તો સુમુલ ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું અને ભાજપના મેન્ડેટ સિવાયના ઉમેદવારોને અજ્ઞાત જગ્યાએ લઈ જવાયા. કોંગ્રેસના નેતાઓ ભાજપના મેન્ડેટ સિવાયના ઉમેદવારો સાથે બેઠક યોજી. તો આ સુમુલ ડેરીની ચૂંટણી અને પહેલા રાજકારણ ખૂબ ગરમાઈ રહ્યું છે. ભાજપના મેન્ડેટ સિવાયના ઉમેદવારોને અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓ ભાજપના મેન્ડેટ સિવાયના ઉમેદવારો સાથે બેઠક યોજી, જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો અને એટલા પણ ઉમેદવારો છે તેમને અલગ જગ્યા પર લઈ જવામાં આવ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર. ધ્રુવ, સુમુલ ડેરીની ચૂંટણી અને રાજકારણ ગરમાઈ ગયું છે. ભાજપના મેન્ડેટ સિવાયના ઉમેદવારોને અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા. શા માટે ધ્રુવ? બિલકુલ, સુરત નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની સૌથી મોટી 12,000 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મામલો ખૂબ જ ગરમાતો જોવા મળી રહ્યો છે. આ વખતે પહેલી વખત એવું જોવા મળી રહ્યું છે કે સહકારી મંડળીની ચૂંટણીમાં જે ઉમેદવારો છે તેને અજ્ઞાત સ્થળે ખસેડવાની ફરજ પડી રહી છે. ચૂંટણીઓ છેલ્લા ઘણા સમયથી આવી રહી છે અને જે રીતે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે સામ દામ દંડ ભેદની નીતિ જયારે ચૂંટણીમાં જોવા મળતી હોય છે તેવી હવે સહકારી મંડળીની ચૂંટણીમાં પણ આ વસ્તુ જોવા મળી છે. આજે ખૂબ જ મહત્વની વાત છે કે જે ભાજપ મેન્ડેટ સિવાયના જે સુમુલ ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યા છે તેમાં જે 10 થી વધુ જે ઉમેદવારો જે છે તેમને સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી અને દર્શન નાયકની આગેવાનીમાં એક બેઠક થઈ હતી અને આ ભાજપ મેન્ડેટ સિવાયના ઉમેદવારો અને પશુપાલકો સાથે યોજાયેલી બેઠકમાં એક મિટિંગમાં એવો નિર્ણય લેવાયો છે કે આ 11 ઉમેદવારોને સામ દામ દંડ ભેદની નીતિથી ભાજપ તેમને તોડી શકે છે અને તેમને ડરાવી ધમકાવીને આ ફોર્મ પરત ખેંચાવી શકે છે, જેને લઈને આજે આ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. 29 જૂન થી 4 જુલાઈ સુધીનો આ 6 દિવસ જેટલો લાંબો સમય ફોર્મ પરત ખેંચવાનો રાખ્યો છે. ત્યારે આ 6 દિવસમાં ખૂબ જ મોટા પાયે આ ગેરરીતિ ભાજપ દ્વારા સામદામ દંડભેદની થઈ શકે છે, જેવા ડરના કારણે આ તમામ જે ઉમેદવારો છે તેને ચાર્ટર પ્લેન મારફતે અન્ય રાજ્યમાં ખસેડવામાં આવી રહ્યા છે. અત્યારે સુરત સર્કિટ હાઉસથી તમામ ઉમેદવારોને રવાના કરી દેવામાં આવ્યા છે અને ચાર્ટર પ્લેન મારફતે તમામ ઉમેદવારોને અન્ય રાજ્યમાં લઈ જવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ સ્થિતિ એટલા માટે સર્જાઈ છે કે કોંગ્રેસ પ્રેરિત ઉમરપાડા બેઠકના જે ઉમેદવાર છે સોનભાઈ વસાવા તેમની પર દરખાસ્ત મૂકનાર જે એક વ્યક્તિ છે કે જે રવિન્દ્ર વસાવા છે તેમની દરખાસ્ત પાછી ખેંચવા માટે તેમને ધમકી મળવી અને તેમને ગુમ કરી દેવામાં આવ્યા છે. તે અત્યારે નથી મળી રહ્યા, જેને લઈને હવે આ તમામ ઉમેદવારોને બચાવવા માટેનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ પ્રકારે પહેલી વખત એક વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણી હવે માત્ર સહકારી સંસ્થા પૂરતી જ નથી રહી પરંતુ એક પ્રતિષ્ઠાનો જંગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો પ્રતિષ્ઠાનો જંગ અત્યારે આ ઇલેક્શન બની ગયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે મિટિંગ એક કરવામાં આવી અને ત્યારબાદ 11 ઉમેદવારોને ચાર્ટર્ડ પ્લેન મારફતે એમને અલગ સ્થળ પર લઈ જવામાં આવ્યા છે. એક અજ્ઞાત સ્થળ પસંદ